નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તમે માનો કે ન માનો, પરંતુ શ્રાવણ મહિનામાં આ 6 રાશિઓ બનવાની છે મહાકરોડપતિ। હા મિત્રો, તમને બતાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવી 6 રાશિઓ છે જે હવે કરોડપતિ બનવાની રાહ પર ચાલી નીકળી છે। અને મિત્રો, આ શ્રાવણ મહિનામાં ગ્રહ, ગોચર અને નક્ષત્રોની સ્થિતિ કંઈક એવા પ્રકારે બની રહી છે કે જેના કારણે હવે આ 6 રાશિઓ ધનથી માલામાલ થવાની છે। હા મિત્રો, બતાવવા માંગીશું કે શ્રાવણ મહિનાની શરૂઆતથી જ ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીજીની અસીમ કૃપા આ રાશિના લોકો પર બનવાની છે। ભગવાન ભોલેનાથની કૃપાથી આ લોકોને હવે સમય પર મોટો ધનલાભ પ્રાપ્ત થતો રહેશે અને તમારા ઉપરથી બધા જ પ્રકારના કરજો પણ હવે ઉતરવાના છે। તમારી બધી જ તકલીફો અને પરેશાનીઓ શ્રાવણના મહિનામાં સમાપ્ત થઈ જશે। ભગવાન ભોલેનાથની કૃપાથી જે લોકો અવિવાહિત છે તેને શ્રાવણના મહિનામાં વિવાહ માટેના નવા પ્રસ્તાવો આવશે અને બતાવવા માંગીશું કે આ દરમિયાન તમારો વ્યવસાય તેમજ વ્યાપાર તેજીથી પ્રગતિ હાંસલ કરશે। સાથે જ મનપસંદ નોકરી કરવાનો અવસર પણ તમને આ મહિનામાં પ્રાપ્ત થશે। તમારી અંદર ધન આકર્ષિત કરવાની ક્ષમતા વધશે, જેના કારણે સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા પણ વધશે। તમારા દ્વારા કરવામાં આવેલા બધા જ પ્રયાસો હવે સફળ રહેશે। પરંતુ મિત્રો, કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા તમે ઘરના વડીલો અને માતા પિતાની સલાહ અવશ્ય લો। ભગવાન ભોલેનાથની કૃપાથી આ દરમિયાન તમને અચાનક કોઈ મોટો ધનલાભ મળી શકે છે। આ શ્રાવણ મહિનામાં તમને લોકોને કોઈ મોટી ખુશખબરી પ્રાપ્ત થશે। જે લોકો ઘણા લાંબા સમયથી વિદેશમાં જઈને અભ્યાસ કરવા માંગે છે કે વિદેશમાં જઈને વ્યાપાર કરવા માંગે છે, તો બતાવી દઈએ કે તેના પ્રયાસો હવે સફળ સાબિત થશે। સાથે જ કાર્યક્ષેત્રમાં આ દરમિયાન તમારા નવા મિત્રો પણ બની શકે છે। કોર્ટ અને કચેરી તેમજ કાનૂન સંબંધિત નિર્ણયોમાં આ મહિને તમને સફળતા હાથ લાગી શકે છે। તો મિત્રો, ચાલો હવે અમે તમને બતાવી દઈએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે શ્રાવણના મહિનામાં મહાકરોડપતિ બનવા જઈ રહી છે। તો મિત્રો, તમને નિવેદન છે કે તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। સાથે જ વિડીયોને એક લાઈક કરીને શેર પણ જરૂર કરી દો। મિત્રો, બતાવી દઈએ કે સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ। હા મિત્રો, બતાવી દઈએ કે મેષ રાશિ વાળા લોકોની આવકમાં વૃદ્ધિ થવાના સંપૂર્ણ યોગ બની રહ્યા છે। રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય ખૂબ જ વધારે શુભ છે। કોઈ પાર્ટી સાથે જોડાવાનો અવસર તમને પ્રાપ્ત થશે। આ દરમિયાન સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે। આ શ્રાવણના મહિનામાં તમે તમારી યોજના અનુસાર કાર્ય કરવામાં સફળ રહેશો। કાર્યસ્થળની પરિસ્થિતિઓ પણ તમારી અનુકૂળ રહેશે। તમારું કોઈ ખાસ કામ મિત્રોની સહાયતાના કારણે પૂર્ણ થઈ શકે છે। વિદ્યાર્થીઓને હવે ઘણા લાંબા સમયથી કરેલા પ્રયાસોનું ફળ મળશે। આ શ્રાવણ મહિનામાં તમને કોઈ મોટી સફળતા હાથ લાગવાની છે, જેનાથી તમારું મન અતિ પ્રભાવિત થઈ જશે। આ સાથે જ તમારા દાંપત્ય જીવનમાં પણ મધુરતા બનેલી રહેશે। મિત્રો, આગળની રાશિ છે મિથુન રાશિ। હા મિત્રો, બતાવી દઈએ કે શ્રાવણ મહિનામાં તમને કાર્યના ક્ષેત્રોમાં પદોન્નતિ તેમજ વેતન વધારો પ્રાપ્ત થઈ શકે છે। વ્યાપાર તેમજ વ્યવસાયમાં આવી રહેલી પરેશાનીઓ દૂર થશે। તમે તમારા દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો। આ સાથે જ માલ મિલકત સાથે જોડાયેલા નિર્ણયોમાં પણ તમને મોટો ધનલાભ થવાના યોગ બની રહ્યા છે। મિત્રો, આગળની રાશિ છે તુલા રાશિ। બતાવી દઈએ કે તમારા ઉપર હવે ભગવાન ભોલેનાથની અસીમ કૃપા બનવાની છે અને તમારી કિસ્મત હવે ખૂબ જ જલ્દી ચમકી જશે। ધન લાભની સાથે સાથે જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓ પણ દૂર થશે।
મિલકત સંબંધિત કાર્યોમાં તમને સફળતા મળવાના સંપૂર્ણ યોગ નજર આવી રહ્યા છે। આ દરમિયાન તમારી આવકમાં વધારો થશે। આ સાથે જ શ્રાવણના મહિનામાં પ્રભાવશાળી લોકો સાથે તમારી મુલાકાત થશે। મિત્રો, બતાવી દઈએ કે આગળની રાશિ છે કન્યા રાશિ। હા મિત્રો, બતાવી દઈએ કે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના મોટા પરિવર્તનો હવે જોવા મળશે। તમારા ઉપર ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સૌથી અધિક બનેલી રહેશે। ભગવાન ભોલેનાથનું નામ લઈને તમે જે કાર્ય કરશો તેમાં તમને સફળતા અવશ્ય મળશે। તમને તમારા ઘરમાં સૌથી વધારે મોટા ભાઈનો સહયોગ પ્રાપ્ત થશે, જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરી શકશો। જો તમે તમારા કાર્યને મન લગાવીને કરશો તો તમને સફળતા અવશ્ય મળશે। જે લોકો નોકરીની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છે તેને આ મહિને ઉત્તમ નોકરીની પ્રાપ્તિ થઈ જશે। મિત્રો, બતાવી દઈએ કે આગળની જે રાશિ આવે છે તે છે વૃષભ રાશિ। હા મિત્રો, બતાવી દઈએ કે તમારા દ્વારા લીધેલો કોઈ પણ નિર્ણય હવે મહત્વપૂર્ણ સાબિત થશે। પ્રોપર્ટી સાથે સંબંધિત નિર્ણયોમાં તમને સફળતા મળી શકે છે। કોર્ટ કચેરીથી જોડાયેલા નિર્ણયોમાં તમને સફળતા મળશે। આ શ્રાવણ મહિનામાં તમે તમારા પરિવાર સાથે કોઈ મોટી યાત્રા પર જઈ શકો છો અને આ યાત્રા તમારા માટે લાભદાયી સાબિત થશે। તમે વિચારેલા દરેક કાર્યો આ દરમિયાન પૂર્ણ થશે। તમારા વૈવાહિક જીવનમાં મધુરતા બનેલી રહેશે અને પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા વાદ વિવાદો તેમજ લડાઈ ઝઘડાઓ પણ દૂર થઈ જશે। મિત્રો, આગળની રાશિ છે મકર રાશિ। હા મિત્રો, બતાવી દઈએ કે આ દરમિયાન મકર રાશિના લોકોની સુખ સમૃદ્ધિમાં વધારો થશે। આ શ્રાવણના મહિનામાં તમે કોઈ નવો વ્યાપાર કે કોઈ નવા કાર્યનો આરંભ કરી શકો છો। તમે શરૂ કરેલા દરેક કાર્યોમાં તમને ભોલેનાથની કૃપાથી સફળતા અવશ્ય મળશે। તમારા કાર્યમાં આવનારી બાધાઓ અને અડચણો આ દરમિયાન દૂર થશે। કાર્યના સ્થળે તમને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે। તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યો ભવિષ્યમાં તમને સફળતા અપાવવામાં તમારી સહાયતા કરશે। મિત્રો, આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ। હા મિત્રો, બતાવી દઈએ કે આ દરમિયાન તમારું જે કાર્ય ઘણા લાંબા સમયથી રોકાયેલું કે અટકેલું હતું તે સફળ થશે। તમારી આર્થિક સ્થિતિ આ મહિને મજબૂત થશે। તમારો વ્યાપાર અને વ્યવસાય ઝડપથી પ્રગતિ કરશે અને તમે તમારા વ્યાપારમાંથી ખૂબ જ વધારે ધન પ્રાપ્ત કરી શકશો। આ શ્રાવણ મહિનામાં તમારા રોકાયેલા અને બગડેલા બધા જ કાર્યો સાચા સમયે સફળતાપૂર્વક પૂર્ણ થશે। તમારા ઘર પરિવારમાં ધાર્મિક અને માંગલિક કાર્યક્રમો થતા રહેશે, જેના કારણે તમારા ઘરમાં પણ પ્રસન્નતા અને ખુશીઓનું વાતાવરણ બનેલું રહેશે। તો મિત્રો, તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ભોલેનાથ અને જય માં લક્ષ્મી અવશ્ય લખી દો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।